करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ જુહોત્યાદિ ત્રીજા ધાતુઓ। કુલ 24 ધાતુઓ છે। મહાગા દાદા, કે ભીરી, રૂપ રૂપ રૂપ, શ્રુપ રૂપ, રૂપ રૂપ, બસ, ધન જન ધીસ, નિજ વિજ, વિસતુર। એમાંથી અંતિમ 8 ધાતુ હલંત ધાતુ છે। પહેલો ધાતુ લીધો છે જન ધાતુ, ઉત્પન્ન થવું। વર્તમાન લટ જોઈ ગયા, અનધ્યત અને લંગ જોવાના છીએ। પહેલા પ્રત્યયોને યાદ કરી લઈએ। પીના લંગ લકાર પરસ્મય પદમાં પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે। ટીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે, એટલે હલંત ત રહેશે, એટલે ત પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ, તસ્માં તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે, એટલે તામ પ્રત્યય બનશે। પ્રથમ બહુવચનનો પ્રત્યય છે જી, જીમાં સિજભ્યસ્ત વિધિભ્યસ્ત સૂત્રથી જીના સ્થાને જૂસનો આદેશ થશે। જૂસમાં ચોટું સૂત્રથી જની સંજ્ઞા થશે, એટલે ઉસ રહેશે। ઉસમાં સની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય છે, પરંતુ ન વિભક્ત તુસ્મા સૂત્ર રોકી લે છે। સસ જુષો રોહુ સૂત્રથી રૂત્વ થશે। રમાનુનાસિક ઉની ઉપદેશે અજમનાસિક ઇતિ સંજ્ઞા હલંતર ખર વસાનાયો વિસર્જન્ય સૂત્રથી રનો વિસર્ગ થશે, એટલે ઉહુ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સીપ, સીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે, એટલે હલંત સ રહેશે, એટલે સ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ અને મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ। બંનેમાં તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે અને થના સ્થાને તનો આદેશ થશે, એટલે મધ્યમ પુરુષ દ્વિવચનમાં તમ પ્રત્યય બનશે અને મધ્યમ પુરુષ બહુવચનમાં ત પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ, મીપમાં પણ તસ્થસ્થ મીપામ તાન તંતામહ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે, એટલે અમ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મસ। બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે, એટલે વ અને મ રહેશે, એટલે ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વ પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મ પ્રત્યય બનશે। આમ ત, તામ, ઉહુ, સ, તમ, ત, અમ, વ, મ પ્રત્યય બનશે। હલાદી ધાતુ છે તો લુંગ લંગ રુઅંગ ક્ષળુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે। સર અવાજ નહીં આવતો। સર અવાજ નથી આવતો। પ્રક્રિયા દરમિયાન હા, પ્રક્રિયા દરમિયાન પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તીપ, એટલે હલંત ત અને મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સીપ, એટલે હલંત સ। બંને હલંતાત ધાતુ પછી અપૃક્ત પ્રત્યય છે તો હલ્યાભ્યો દીર્ઘાત સુતિસ્ય વૃક્તમ હલથી એનો લોપ થઈ જશે। અને પ્રથમ પુરુષ દ્વિવચનમાં તામ, મધ્યમ પુરુષ દ્વિવચનમાં તમ અને મધ્યમ પુરુષ બહુવચનમાં ત પ્રત્યય છે, તો ત એ ગીતવત છે અને જલાદી છે, એટલે જલાદી છે ને ગીતવત છે, તો જન સન ખનામ સંજલોહ સૂત્રથી અંતાદેશ અંતાદેશ થશે, એટલે ન ના સ્થાને આનો આદેશ થશે અને પછી અકહ સવર્ણ દીર્ઘ સૂત્રથી દીર્ઘાદેશ થશે।
પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી, એટલે ઉહુ પ્રત્યય છે એ અજાદી અપિત છે અને ગીતવત છે. તો ગમ હન જન ખન કસામ લોપહ કિંગીથી અનંગી સૂત્રથી ઉપદાનો લોપ થશે, એટલે જમાં રહેલા અનો લોપ થશે. અને પછી સ્તોહોસ ચુનાસ ચુહુ સૂત્રથી ત વર્ગના સ્થાને ચ વર્ગનો આદેશ થશે. મીપ એ ઉત્તમ પુરુષનો એક વચનનો પ્રત્યય મીપ, એટલે કે આદેશ થયો છે. તો અજાદી પિત પ્રત્યય છે, પરંતુ ઈગન દંગ ન હોવાને કારણે અહીંયા કોઈ સૂત્ર લાગુ પડતું નથી અને જોડી દેવાનું રહેશે. વસ અને મસ ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વ પ્રત્યય છે ને બહુવચનમાં મ પ્રત્યય છે. તો એ હલાદી અપિત છે, તો સાર્વધાતુકમ અપિત થી ગીતવ થશે અને જોડી દેવાનું રહેશે. તો પ્રત્યય થઈ ગયા તતામ અન અરે ઉહુ સતમ ત અમ વ મ, એમાંથી ત પછી સ અને મીપનો અમ, આટલા પિત્ત છે. એમાં બે હલાદી પિત્ત છે, અમ જે છે અજાદી પિત્ત છે. પણ ગુણ થશે નહીં. કેમ? તો કે ઈગંત અંગ નથી. તો આવી જઈએ પ્રક્રિયા. હવે પછીથી પ્રત્યયો શરૂઆતમાં બોલવાની પદ્ધતિ બદલી કાઢીશું. અત્યાર સુધી મેં એવું રાખ્યું હતું કે આવડે છે એને હું પૂછું છું, પણ હવે જેમને નથી ફાવતું એને પૂછવાનું, એટલે એને આવડતું થઈ જાય. સામે રાખી શકે છે પ્રત્યયો, અને જ્યાં સુધી નહીં ફાવે ત્યાં સુધી જોઈને બોલી શકે છે. તો આવી જઈએ પ્રક્રિયા. ધાતુ છે જન, વર્ષા, હા, જંગ ધાતુ છે. ઉપદેશ અજનુનાસિક ઇથિયમ ની ઈદ સંજ્ઞા થશે, એટલે જન. કર્તરી સબ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિ પ્ય સ્લોવ સૂત્રથી સપનો લોપ થશે, અને સ્લોવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે, એટલે જન જન. હલાદી શેષ સૂત્રથી અંતે નિવેવાન ન નો લોપ થશે, એટલે જજન. અંગ બની ગયું. એ છે હા પ્રત્યય છે તીપ. તીપમાં પણ અલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે, અને ઇતસ્ય સૂત્રથી ઈ નો લોપ થશે, એટલે રહેશે તો. અહીં તો છે હલાદી પિત્ત છે અને હલંત છે, એટલે સર હલાદી બ્યો દીર્ઘાત દીર્ઘાત સૂત્રથી હલ નો લોપ થઈ જશે, તો તનો તનો લોપ લોપ થઈ ગયો. થશે. પણ હા, લંગ લકાર છે તો લુંગ લંગ લુંગ શરૂદાતથી અટનો આગમ થઈ રહ્યો છે. અટનો આગમ થશે. તો તની અલંત્યમ સૂત્રથી ઈત ઈત સંજ્ઞા, એટલે અજજન. સહ અજજન. સહ અજજન તે ગઈકાલે ગઈકાલે ઉત્પન્ન થતો હતો. થતો હતો. સહ અજજન, બરાબર છે. આવું ને હા, આવું મધ્યમ પુરુષ એક વચનમાં પણ આવું ને આવું રૂપ થશે.
સરખા થશે. દ્વિવચન મેડમ ધાતુ છે જન. મેડમ સંભળાય છે? જન ધાતુ છે એમાં ઉપદેશ અનુનાસિક ઇથી અનુનાસિક ગુણિત સંજ્ઞા થશે. કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. દ્વિત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે જન જન. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હાલનો લોપ થશે એટલે જજન. પ્રત્યય છે તસ. તસમાં તસ્થ સમીપામ તાન તમ તામહથી તામ થઈ જશે. પછી પ્રત્યય હલાદી અપિત છે એટલે જનસન ખાનામ સંજલોહ સૂત્રથી નના સ્થાને આનો આદેશ થશે. પછી જોડી જાય. હા, લંગ લુંગ ષડદાત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. આ રહેશે. આકાશ આવરણ્યથી દીર્ઘ થશે. તૌ અજજનામ રેતામ. તૌ અજજના અજજન તામ. હરે તૌ અજજન અજજા તામ. હરે તૌ 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 અજજા તામ. અજજાતામ. તે બે તૌ ગઈકાલે અજજા તામ. તે બે ગઈકાલે તે બે ગઈકાલે ઉત્પન્ન થતા હતા. સુરેશ. જન ધાતુ છે અનુનાસિક અને ઉપદેશે અજન્નાસિક સૂત્રથી સંજ્ઞા થશે એટલે જન. કર્તરિષ્ય વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લવ સૂત્રથી સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાંથી ત્વ થતા જન જન થશે. હલાદી સૂત્રથી અભ્યાસમાં ન લોપ થતા જજન થશે. પ્રત્યય છે જી. ત્રીજો અભ્યાસ વિધિ અભ્યાસ સૂત્રથી જીનસ અને જુસનો આદેશ થશે. ટૂટુ સૂત્રથી જનો લોપ થશે એટલે ઉસ રહેશે. સની વિસર્ગ સુધીની પ્રક્રિયા થશે. સસો જુસો રૂહથી ઋત્વ થશે. ઉપદેશે અજન્નાસિક સૂત્રથી અન્નાસિક ઉનો સંજ્ઞા થશે અને ખર અવસાનીય વિસર્જન સૂત્રથી વિસર્ગ થઈ જશે એટલે ઉહુ પ્રત્યય બનશે. લોંગ લાંગ લોંગ સ્વરધાતુ સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. અજાદી અપિત હોવાના કારણે ગમહન જન ખન ગસામ લોપ નિત્યમ નંગી સૂત્રથી જન્મ અભ્યાસમાં રહેલા જન્મ અના સ્થાને અનલોપ થશે. ઉપધામાં રહેલ જમાં રહેલા આનો લોપ થશે. ઉપધાનો હા. લોપ થશે. હા ઉપધાનો. ન પણ હલંત ન પણ હલંત. હા એટલે અને જ્ઞ થઈ જશે. જ ને ન જ સ્તોહોશ્ચુનાશ્ચુથી ન થઈ જશે, ય થઈ જશે. ન્ય થઈ જશે. પાછળ જ જ અ આ બે મળશે તો જ્ઞ થઈ થઈ જશે અને પાછળ છે ઉહુ ઉ. હા તો બની જશે તે જગ્નતુ જગ્નોહુ તે અજગ્નોહુ. જ પછી આ બે મળીને જ્ઞ થઈ ગયો જ્ઞ. હા અને ઉ ઉ. થયો
અને વિસર્ગ. હા. અજગ્નુહુ અજગ્નુહુ તે બધા ગઈકાલે શું ઉત્પન્ન ઉત્પન્ન થતા હતા થતા જન્મ. હતા. અજજન અજજાતામ અજગ્નુહુ હીના મધ્યમ પુરુષ એક વચન. હા સર. જન ધાતુ છે ઉપદેશે અનુનાસિક થી ઉનો લોપ થશે તો જન બચશે. કર્તરી શપ જોહોત્યાદિ સ્લુવ સૂત્ર થી શપનો લોપ થશે અને સ્લવ સૂત્ર થી ધાતુમાં દ્વિત્વ કરીશું તો જન થશે અને હલાદી શેષ સૂત્ર થી જજન થશે અને પ્રત્યય છે સીપ પની હલંત્યમ સૂત્ર થી પનો લોપ થશે. ઇત છે સૂત્ર થી ઈનો લોપ થશે તો સહલંત બચશે. હમ. સર જન સન ખનાના એ સૂત્ર લાગશે એમનામાં. પિત્ત છે. પિત્ત પીઠ છે. છે સર. પીઠ છે તો કશું નહીં સર એને છોડી જ દેવા. હા પણ પાછળ બસ. સહલંત છે. હા સર. અલ્યાપ્યો દીર્ઘાત સુતિષ્ય પ્રોક્તમ અલથી સનલોપ થઈ જશે. લોપ થઈ જશે. પણ આગળ લોંગ લંગ શરૂદાત થી અર્થ નો આગમ થશે. ટર્ની હલંત્યમ સૂત્ર થી ટર્નો લોપ થશે. આદ્યંત ટકી થી આગળ બેસશે તો જોડી દેતા ત્વમ અજજન અજજન તું ગઈકાલે ઉત્પન્ન ઉત્પન્ન થતો હતો હતો. હતો. હમ. હલકા અચ્છા ચલો ધાતુ છે નમા રહેલા ઉદ્દેશ નાસિકી સૂત્રથી સંજ્ઞા થશે. કર્તરી શપ ધ્રુવત્યાદિ સૂત્રથી શપનો લોપ થશે. હમ. સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે જન જન. હલાદી શેષ સૂત્રથી આદિ હલનો લોપ થશે એટલે જજન. કાળનો પ્રત્યય છે થસ. તસ્તની પામતાંતામાં સૂત્રથી તસ્ની જગ્યાએ કમ થશે અને હલાદી અપિત હોવાથી ધનસન ખલામ સંજનો સૂત્રથી નવી જગ્યાએ આ થશે. જ આ અને તમ અને અકહ સવર્ણ દીર્ઘ સૂત્રથી જોડી દેતા અને ભૂતકાળનો પ્રત્યય હોવાથી લંગ લુંગ રૂમ થોડી દાતા અર્થો આગળ થશે. સૂત્રથી સંજ્ઞા થશે. આદ્યંતો ટકી તો સૂત્રથી આગળ બેસશે એટલે સત્ય બની જશે અજજાતામ. અજજા તમે બે ગઈકાલે અજજાતમ હમ. યુવામ અજજાતમ અજજાતમ તમે બે ગઈકાલે ઉત્પન્ન થતા હતા. હમ. અતીત અતીત સ્પીકર અતીત સ્પીકર ઓન નહીં થયું. હજી નહીં થયું. હું બોલું સર. હમ. હા મધ્યમ પુરુષ બહુવચન. કર્તરે સૌ વિકરણ લાગશે. જો ત્યાદી વિહારનું છે સ્વપ્ન લોક થશે. સૌથી જીતો થશે. હલાદી શેષ છે બેટ્સમેનનો એક નો લોક થશે. તસ્ત મીપામ તાંતમથી અનુત છે. લિંગની અનુદાતથી નો આગમ થશે. અને લંતમ પીઠ સંજ્ઞા થશે. હલાદી અપિત છે
હલાદી આપી તો પેલું ગમહન ગમહન નહીં પણ જનસન જનસનખનામ સંજલો હોથી સંજલો હોથી. આ નની જગ્યાએ અનુસ્વાર આ થઈ જશે. આ અંત્યાદેશ આ એટલે જ જ આ અને ત આગળ અ અઠ અ અને આ મળતા અ જ જા આકાશ અ અને જ દીર્ઘ જા જ જાત જાત અજજાત અજજાત યુયમ યુયમ. તમે બધા સંથાવ ગઈકાલે ઉત્પન્ન થતા હતા. હતા. ઉત્તમ પુરુષ એક વચનમાં આવી જઈએ. વર્ષા. હા સર. ધાતુ છે જન. જનમાં ઉપદેશે અજનુનાસિક થી એમની સંજ્ઞા થશે. રહેશે જન કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિ વ્યસ લોપ સૂત્રથી સપનો લોપ થશે. અને સ્લોવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે. એટલે જન જન હલાદી શેષ સૂત્રથી અંત્યનિર્વા હલનો લોપ થશે. એટલે જજન પ્રત્યય છે મીપ. મીપમાં તસ્તમીપમ તાન તન તામ સૂત્રથી અમનો આદેશ થશે. અને હલાદીપિત પ્રત્યય છે અજાદીપિત અજાદીપિત તો અ છે. સોરી અજાદીપિત છે. તો સૂત્ર ને કંઈ કરવાનું નહીં, ગુણ કરવાનો નહીં, એટલા માટે કે ઈગંત નહીં સીધું જોડી દેવાનું થાય છે. ગુણ થાય આગળ લુંગ લંગ લુંગ શરૂદાતથી તો અટમાગમ અ અટનાગમ થશે. જ અ જ જ જ જ અ જે છે નમાં આવતો રહ્યો, ન આખો થઈ ગયો, પાછળ ન આવે અજ જનમ અહમ અજ જનમ હું ગઈકાલે ઉત્પન્ન થતો હતો. દ્વિવચન ધાતુ છે જન. મેડમ જન ધાતુ છે એમાં ઉપદેશ અનુનાસિક ઇથ્થી અનુનાસિક ઉની સંજ્ઞા થશે. જન રહેશે. કર્તરી સપ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિભ્યસલું સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે. એટલે જન જન હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થશે. એટલે જજન પ્રત્યક્ષ વશ અને મત બંને નિત્યમ ગીતા સૂત્રથી બંને સનો લોપ થશે. અને મળે છે લંગ લુઅંગ શરૂદાત સૂત્રથી અટનો આગમ થશે. પછી હાલાદી હલાદી અપિત છે. તો જનસન ખનામ સંજલોહ સૂત્રથી નના સ્થાને આકાર થશે. ક્યારે થાય? ક્યારે થાય? જનશનખનામ સંજલોહો એના થઈ જાય
હા સર. બોલો. પીના પીના. હા સર. હમ. જલાદી ગીત પ્રત્યય પરમાં હોય અને જન સન અને ખન ધાતુ હોય તો વ અને જે મ છે એ જન્મના નથી, તો તો અહીંયા નહીં થાય અને સાર્વધાતુકમાં બી એક જ થશે. શું થશે? ઇંગ તો જોડ નિષેધ અને જોડ અ જ જ પાછળના હલંત છે અને અજજન્વ અને અજજન્મ. આવામ અજજન્વ, વયમ અજજન્મ. અમે બે ગઈકાલે ઉત્પન્ન થતા હતા. અમે બધા ગઈકાલે ઉત્પન્ન થતા હતા. સાવધાની હટી. આગળ આગળ શું? કશું નહીં. પીના સાવધાની હટી તો ના ઘટી બસ. તો થઈ ગયા રૂપ સિદ્ધ. સહ અજજન તૌ અજજાતામ તે અજગ્નુહુ ત્વમ અજજન યુવામ અજજાતમ યુયમ અજજાત અહમ અજજનમ આવામ અજજન્વ વયમ અજજન્મ રૂપ થઈ ગયા. સહ અજજન તૌ અજજાતામ તે અજગ્નુહુ મધ્યમ પુરુષ ત્વમ અજજન યુવામ અજજાતમ યુયમ અજજાત ઉત્તમ પુરુષ અહમ અજજનમ આવામ અજજન્વ વયમ અજજન્મ. અતીત અજજન તૌ અજજાતમ તે જગ્નુહુ ત્વમ અજજન યુવામ અજજાતમ યુયમ અજજાત અહમ અજજનમ આવામ અજજન્વ વયમ અજજન્મ. સુરેશ. સહ અજજન તૌ અજજાતામ તે અજગ્નહુ ત્વમ અજજન યુવામ અજજતામ યુયમ અજજતાત અજજાત અહમ અજજનમ આવામ અજજન્વ વયમ અજજન્મ. મધ્યમ પુરુષમાં ત્વમ અજજન યુવામ અજજાતમ યુયમ અજજાત હિના. હા સર. સહ અજજન તૌ અજજાતામ તે અજજ્ઞયુઃ ત્વમ અજજન યુવામ અજજાતમ યુયમ અજજાત અહમ અજજનમ આવામ અજજનમ વયમ અજજનમ અને આવામ અજજન્વ.
વયમ હિના વયમ હમ, વયમ અજજનમ ફરી જજનમ અજજન અજજન અજજન્મ અજજન્મ તે તે હિના તે તે અજજ્ઞયું અજગ્નુહુ અજજ્ઞુઃ અજગ્નુહુ અજજ્ઞઃ અજગ્નુ ગ્નુ ઉ અજગ્નુહુ અજજ્ઞુઃ હવે ઠેકાણે ફરી એકવાર અજજ્ઞુઃ અજગ્નુહુ જ્ઞમાં ઉ આવી ગયો છે અલગથી નહીં. વિક્રમદાસ હા સર. હમ સહ અજજન તૌ અજજાતામ તે અજગ્નુઃ ત્વમ અજજન યુવામ અજજાતમ યુયમ અજજાત અહમ અજજનમ આવામ અજજન્વ વયમ અજજન્મ. મેડમ સહ અજજન તૌ અજજાતામ તે અજગ્નુઃ ત્વમ અજજન યુવામ અજજાતમ યુયમ અજજાત અહમ અજજનમ આવામ અજજન્વ વયમ અજજન્મ. હલકા સહ અજજન તૌ અજજાતામ તે અજગ્નુઃ ત્વમ અજજન યુવામ અજજાતમ યુયમ અજજાત અહમ અજજનમ આમ અજજન્મ મયમ અજજન્મ. હિના હા સર. સહ અજજન તૌ અજજાતામ તે અજગ્નુઃ ત્વમ અજજન યુવામ અજજાતમ યુયમ અજજાત અહમ અજજનમ આવામ અજજન્વ વયમ અજજન્મ. વર્ષા હા સ અજજન તૌ અજજાતામ તે અજગ્નુઃ ત્વમ અજજન હમ યુવામ અજજાતમ યુયમ અજજાત અહમ અજજનમ આવામ અજજન્વ વયમ અજજન્મ. હમ કોઈ બાકીમાં નહીં ને લાગતું તો નહીં. તો લંગ લકાર આદત્ય તને લંગ ગઈકાલ પૂરો કરીએ છીએ. 50% કામ પૂરું થયું જન ધાતુનું. નેક્સ્ટ આવશે લોટ લકાર અને પછી વિધિલિંગ લકાર. હજી જેમને પ્રત્યયો કરવાના બાકી છે એ કરી નાખજો. પ્રત્યયો કહું છું 4 લકારના લટ લંગ લોટ વિધિલિંગ. સમાપન કરીશું મંગલાચરણથી. એટલે ઈતસજી ને એ જ ને હા એટલે ઈતસજી સુતસ્તરમ પ્રત્યય તિંગ બરાબર 9 દુ 18 પણ 4 લકારમાં પરસ્મય પદમાં અને આત્મને પદમાં શું થાય છે યાની ટીપનો શું થાય છે ચારેય લકારમાં લટમાં લંગમાં લોટમાં વિધિલિંગમાં અને તનો શું થાય છે યાની 9 પ્રત્યયો 4 લકારમાં કેવા 4 રૂપ બદલે છે. 4
આકાર બદલે છે કે વસ્ત્રો બદલે છે કે રૂપ બદલે છે, બરાબર છે. બાકી મૂળ તો તિપ્તસ્થી સિપ્તસ્થ મિપવસ મસ તાતામ જ થાસાતામ ધમ ઈટ વહી મહી. અને કેવી રીતે પોતાનું રૂપ બદલે છે? સમય પ્રમાણે, કાળ પ્રમાણે, લકાર પ્રમાણે, બરાબર છે. આપણે બધા એ જ કરીએ છીએ ને જગતમાં, જીવનમાં. તો આ 4 ક્લિયર થશે એટલે બાકીના 6 બીજા તબક્કામાં ત્યાં ઘણી જગ્યાએ 9 પ્રત્યયો બદલાઈ જશે. 9 પ્રત્યયો બદલાઈ જશે. એટલે આ પ્રત્યયો 3 રીતે છે: અદંત, અનદંત, અભ્યસ્ત. 3 રીતે છે. બીજા તબક્કામાં પણ આવશે એ રીતે. એટલે આ 3માં અદંત, અનદંત અને અભ્યસ્ત માટે ધાતુઓ 1700 છે. સૌથી મોટો ભાગ 1700 ધાતુ. અને ગણ છે 4: 1, 4, 6 અને 10. બીજી બાજુ રહેશે 250. 1930માં 230 રહેશે. 230. 230 માટે 6 ગણ અને 6 લકાર, બરાબર છે. બાકી સનાદિ પ્રત્યય લાગીને અનંત નામની જેમ અનંત ધાતુ બની શકશે. ઓકે, સમાપન કરીશું મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા. વંદે ગુરુ પરંપરા. વંદે ગુરુ પરંપરા. શુભરાત્રિ. કાલે 9 વાગે મળીશું.